ટોક ઓફ ધ ટાઉન બનેલી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી બંધ બારણે જામીન અરજી પર થઈ દલીલો ખંડની માંગ્યાના કેસમાં જામીન મુક્ત કરાઈ મૃતિકુંડ સ્નાન મામલે મંગળવારે 11 વાગ્યે ફરી હાજર થવા કોર્ટે ફરમાન કર્યું। જામીન મળ્યા છે શું કહેશો? એમની તબિયત કઈ હર હર મહાદેવ કઈશ ખાલી એટલું। ઓકે ઓકે ચાલો સાઈડ આજરોજ ખૂબ જ એક ચકચારી પ્રકરણમાં જુનાગઢમાં જે મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે કીર્તિ પટેલ અને એમના અન્ય સાથીદારો સામે જે ખંડણી માંગવાનો કેસ હતો એ કેસમાં આજે નામદાર જુનાગઢની ચીફ અદાલતે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે અને એ જામીન છે શરતી જામીન મંજૂર કર્યા છે। એ શરતોનું પાલન કરવા માટે કીર્તિ પટેલ કટિબદ્ધ છે અને કાયદાને ન્યાય આપીને કીર્તિ પટેલ આગળનું એનો જે કે નિર્ણયો છે એ કરશે। હા, એ નોટિસ એક ભવનાથ પોલીસ સ્ટેશનની છે એક અન્ય ગુનામાં જે સાધુ સંતોની જે ફરિયાદ છે એ ફરિયાદ સંબંધે ભવનાથ પોલીસ કીર્તિ પટેલને પૂછપરછ માટે બોલાવવા માંગે છે અને એ નોટિસનો હજી મેં અભ્યાસ નથી કર્યો। એ નોટિસનો અભ્યાસ કરીને પછી કાનૂની રીતે એ નોટિસ સંબંધે શું કરવું જોઈએ એ દિશામાં અમે આગળ વધશું। શરતી જામીન 25,000 રૂપિયા।